વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 6 આનુવંશિકતાનો આણ્વીય આધાર. એમાં હવે આપણે આગળ ડીએનએ જનીન દ્રવ્ય છે કે નહીં એના માટે જે વૈજ્ઞાનિકોએ કાર્ય કર્યું અને જે પ્રયોગો કર્યા અને પ્રયોગો પરથી સાબિતી આપી એની આપણે વાત કરી. તો આનુવંશિકતાનો આણ્વીય આધાર. હવે જે આપણે આગળ વાત કરી ગયા હતા કે મોર્ગન નામના જે વૈજ્ઞાનિક છે, અથવા તો આપણે મેન્ડલની વાત કરીએ કે મેન્ડલ અને મિસરે શેની શોધ કરી હતી? તો મિસરે મિસરે કહ્યું એમણે ડીએનએ નામ ના આપી શક્યા એટલે એમણે શું કર્યું કે કોષ કેન્દ્રમાં શું છે તો કે ન્યુક્લિયન નામનું દ્રવ્ય આવેલું છે. એ જે દ્રવ્ય છે ને એમણે શું નામ આપ્યું? ન્યુક્લિયન નામ આપ્યું. એ પછી મેન્ડલે આનુવંશિકતા માટેના પ્રયોગો કર્યા. હવે એમણે પણ આનુવંશિકતાના પ્રયોગો કર્યા હતા, માહિતી આપી હતી, બરાબર. તેમ છતાં પણ કેટલાય વર્ષો સુધી ડીએનએ જનીન દ્રવ્ય છે એવું સાબિત કરી શક્યા નહીં અને ખાસો વચ્ચે સમયગાળો જતો રહ્યો. પછી કેટલાક વૈજ્ઞાનિકોએ ફરી એના ઉપર કાર્ય કર્યું અને એમને પ્રાયોગિક રીતે પ્રૂવ કર્યું કે ભાઈ ખરેખર ડીએનએ શું છે તો કે જનીન દ્રવ્ય છે. તો આમાં એક આવે છે ગ્રિફિથ. કોની વાત આવે છે? ગ્રિફિથ. તો ગ્રિફિથ નામના જે વૈજ્ઞાનિક છે એમણે ઉંદર ઉપર પ્રયોગો કર્યા અને સાબિત કર્યું કે ડીએનએ જનીન દ્રવ્ય છે. તો એને ગ્રિફિથના રૂપાંતરણના પ્રયોગ તરીકે રૂપાંતરણનો પ્રયોગ એના તરીકે ઓળખી શકાય, અથવા પ્રશ્ન એવી રીતના આવે કે ડીએનએ જનીન દ્રવ્ય છે તે સાબિત કરતો ગ્રિફિથનો પ્રયોગ. ડીએનએ જનીન દ્રવ્ય છે તે દર્શાવતો ગ્રિફિથનો પ્રયોગ. હવે આ પ્રયોગ એમણે શેના ઉપર કર્યો? ઉંદર ઉપર કર્યો. અને પ્રયોગની અંદર એમણે જે ગ્રિફિથ છે એ ગ્રિફિથે શું કર્યું હતું કે એમણે ઉંદર પર પ્રયોગ કરવા માટે ન્યુમોકોકસ બેક્ટેરિયા લીધા. કયા બેક્ટેરિયા પસંદ કર્યા? ન્યુમોકોકસ. ન્યુમોકોકસ ગોલાણુ બેક્ટેરિયા છે જે ન્યુમોનિયા કરવા માટે જવાબદાર છે. તો ન્યુમોકોકસ બેક્ટેરિયા પસંદ કરવાનું કારણ શું? તો કે આ બેક્ટેરિયામાં બે પ્રકારની જાત જોવા મળે છે. એક જે હતી એની જે સપાટી હતી એ સ્મૂધ હતી. સપાટી કેવી હતી? લીસી હતી. તો એને S3 જાત તરીકે ઓળખી અને જે લીસી સપાટી ધરાવતી હતી, બરાબર. આ કેવી ધરાવતી હતી? લીસી સપાટીવાળા બેક્ટેરિયા. અને જે ખરબચડી સપાટી ધરાવતા હતા એને R2 જાત બેક્ટેરિયા, જેને રફ, R એટલે રફ અને S એટલે સ્મૂથ. તો ખરબચડી સપાટી ધરાવતા બેક્ટેરિયા. તો આનું કારણ શું? તો કેમ લીસી સપાટી અને કેમ ખરબચડી સપાટી? તો અહીંયા પોલીસેકેરાઇડનું એક આવરણ હતું એની આજુબાજુ. પોલીસેકેરાઇડ યુક્ત કવચ હતું, જ્યારે અહીંયા એવું કોઈ કવચ હાજર હતું નહીં. માટે આ જે ન્યુમોકોકસ બેક્ટેરિયાની બે પ્રકારની જાત મળી. જેમ આપણે ખબર છે અત્યારે કોરોના વાયરસ માટે પણ એવું કહી રહ્યા છે, WHO એવું સાબિત કર્યું અથવા તો એવા રિપોર્ટ્સ આપ્યા કે
કોરોના માટેનો આ જે COVID-19 વાયરસ છે એ 2 પ્રકારનું જોવા મળે છે. કોરોના વાયરસ બે જાત એની જોવા મળે છે, જેમાં એક જે છે એ ઝડપથી એકબીજાને સંક્રમિત કરી દે છે, જ્યારે બીજી જાત જે છે એ એટલું ઝડપથી સંક્રમિત કરતી નથી. તો એવી જ રીતના અહીંયા ન્યુમોકોકસ બેક્ટેરિયાની પણ આપણને કેટલી જાત જોવા મળે છે? 2. એક S3, બીજી R2. S3 જે છે સ્મૂધ સપાટી એટલે લીસી સપાટી, અને R2 એટલે ખરબચડી સપાટી. તો આનું કારણ શું છે? તો કે આ પોલિસેકેરાઇડનું કવચ ધરાવે છે, માટે લીસું છે, જ્યારે આમાં આજુબાજુ એવું કવચ છે નહીં, માટે કેવી હોય છે? ખરબચડી હોય છે. હવે એમને પ્રયોગ કરવા માટે શું કરવું? તો આ જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયામાં પાછું આ જે S3 છે એ ઝેરી જાત હતી. કેવી જાત હતી? ઝેરી જાત. જ્યારે R2 એ બિનઝેરી જાત હતી. એક આ પણ બહુ એ બે વચ્ચેનો મોટો ડિફરન્સ જોવા મળ્યો, મોટો તફાવત જોવા મળ્યો. ઝેરી જાત હતી એનો મતલબ આ શું કરે છે? તો કે આ ન્યુમોનિયા કરવા માટે જવાબદાર છે, જ્યારે આ કુ જાતનું જો ઇન્ફેક્શન લાગે તો એ ન્યુમોનિયા કરતું નથી. તો આવી રીતના એમને 2 જાત શોધી. હવે એ પછી એમને પ્રયોગ ચાલુ કર્યો. પ્રયોગની અંદર એમણે ઉંદર ઉપર પ્રયોગ ચાલુ કર્યો. તો ઉંદરમાં સૌથી પહેલાં એમણે જે બિનઝેરી જાતવાળું હતું ન્યુમોકોકસ બેક્ટેરિયા R2 જાત બેક્ટેરિયા ઇન્જેક્ટ કર્યું. તો જ્યારે આ બેક્ટેરિયાનું ઇન્જેક્શન એને આપવામાં આવ્યું તો આ ઉંદરને કોઈ જ અસર થઈ નહીં. એનો મતલબ જીવિત ઉંદર. કેમ? કારણ કે આ R2 કેવું હતું? બિનઝેરી હતું. તો ઉંદરને કોઈ જ અસર ના થઈ, એટલે એનો મતલબ એ કેવો રહ્યો? તો કે જીવિત રહ્યો. ત્યાર પછી એમણે ઉંદરને S3 જાતનું ઇન્જેક્શન આપ્યું. આવા જાતના બેક્ટેરિયાનું ઇન્જેક્શન આપ્યું. હવે જ્યારે એને S3નું આપ્યું તો આ કેવું હતું? ઝેરી હતું. અને જે ઝેરી હતું એના કારણે એને ઉંદરને શું કર્યું? તો કે ન્યુમોનિયા કર્યો. ઉંદરને કયો રોગ લાગુ પડ્યો? ન્યુમોનિયા. જો ઉંદરને ન્યુમોનિયા લાગુ પડ્યો એટલે કે ઉંદર ન્યુમોનિયાના કારણે ઉંદર શું થઈ ગયો? મરી ગયો. એટલે કે મૃત ઉંદર મરી ગયો. બરાબર. હવે પાછો ત્રીજો પ્રયોગ કર્યો. ત્રીજા પ્રયોગમાં એમણે શું કર્યું? તો ત્રીજા પ્રયોગમાં એમણે આ S3 જાત જે હતી એને ગરમીથી મારી કાઢ્યા. એ બેક્ટેરિયાને ગરમીથી કેવા કરી કાઢ્યા? મારી કાઢ્યા, નિષ્ક્રિય કરી કાઢ્યા. જો આપણે જ્યારે પણ રસી લઈએ ને તો એ કોઈ પણ રસીની અંદર, ધારો કે તમે ટાઇફોઇડની રસી લો છો તો ટાઇફોઇડ શેનાથી થાય છે? સાલ્મોનેલા ટાઇફી. તો એ રસીમાં સાલ્મોનેલા ટાઇફી નામના જે બેક્ટેરિયા હોય એને મૃત કરી દેવામાં આવે, અથવા તો નિષ્ક્રિય કરી દીધેલા બેક્ટેરિયા આપણા શરીરમાં દાખલ કરવામાં આવે. તો શું થશે? તો આપણા શરીરની અંદર જે આ બહારથી દાખલ થયું એને એન્ટીજન કહેવાય. હવે જ્યારે એન્ટીજન બહારથી દાખલ થયું, આગળના ચેપ્ટરમાં આપણે એક ચેપ્ટરમાં ભણવાનું આવશે, બહારથી જ્યારે એન્ટીજન દાખલ થયું તો આપણા શરીરમાં જે WBC છે એ એની સામે લડવા આવી જશે અને એ એની સામેના એન્ટીબોડી ઉત્પન્ન કરી દેશે. જ્યારે એન્ટીબોડી ઉત્પન્ન થઈ ગયેલા છે તો હવે પહેલાં બેક્ટેરિયા તો કેવા હતા? રસીમાં જે હતા, વેક્સિનમાં હતા, એ તો નિષ્ક્રિય અથવા મૃત હતા. ધેટ મીન્સ એ લોકો આપણને કોઈ પ્રકારનું ટાઇફોઇડ કરવાના નથી. પણ હવે જો તમારા શરીરમાં એન્ટીબોડી ઉત્પન્ન થઈ ચૂકી છે કે જે આની સામે લડી શકે છે. હવે તમારા શરીરમાં જો સક્રિય
સાલ્મોનેલા ટાઇફી દાખલ થાય, તમે ધારો કે રસ્તા પરનું કંઈક એવું ફૂડ ખાઈ લીધું અથવા તો દૂધની કોઈ જૂની આઈટમ ખાઈ લીધી કે જે દુકાનદારના ત્યાં કેટલા ટાઈમ પહેલાં પડી હોય તો એની અંદર આ બેક્ટેરિયાની વૃદ્ધિ થઈ ગયેલી હોય, તો હવે એ બેક્ટેરિયા જ્યારે આપણા શરીરમાં દાખલ થાય તો પેલા જે એન્ટીબોડી છે એ શું કરશે, એને લડશે, એની સામે લડત આપશે અને આપણને એની સામે બચાવશે. તો અહીંયા અમને શું કર્યું ગ્રિફિથે કે આ જે S3 જાત હતી એને ગરમીથી માત કાઢે, નિષ્ક્રિય કરી દીધા. એટલે ગરમીથી નિષ્ક્રિય કરેલા S3 જાત બેક્ટેરિયા, અને આ બેક્ટેરિયા જ્યારે એને ઇન્જેક્ટ કર્યા તો એને એમ થયું કે હવે શું થશે, ન્યુમોનિયા થશે કે નહીં થાય. તો ખરેખર એમને જે પરિણામ મળ્યું એ ચોંકાવનારું હતું કે ઉંદરને ન્યુમોનિયા થયો નહીં. S3 કેમ? કારણ કે S3 ગરમીથી કેવા થઈ ગયા હતા, નિષ્ક્રિય થઈ ગયા હતા, એટલે એમણે પોતાની અસર ના દર્શાવી, ઉંદરને ન્યુમોનિયા ના થયો, માટે ઉંદર કેવો રહે છે તો કે જીવિત ઉંદર રહે છે. પણ હવે પાછું અમને એક નવું સૂચ્યું હતું, અને નવો પ્રયોગ શું હતો એમનો? તો નવા પ્રયોગમાં એમણે શું કર્યું, તો ઉંદર પછી એમાં આવા ગરમીથી નિષ્ક્રિય કરેલા S2 જાત અને એની સાથે ઉંદરમાં કેવું ઇન્જેક્શન આપ્યું ઉંદરને, તો કે ગરમીથી નિષ્ક્રિય કરેલ S3 જાત બેક્ટેરિયા વત્તા R2 જાતનું બેક્ટેરિયા. તો હવે એમણે શું જોયું, તો ખરેખર તો જ્યારે આવું ઇન્જેક્શન આપ્યું, બરાબર, તો જો ઉંદર અને ગરમીથી નિષ્ક્રિય કરેલા હોય તો એનો મતલબ આ પોતાની અસર દર્શાવશે નહીં. અને જો એ પોતાની અસર ના દર્શાવે, આ તો કેવા હતા, આટલું તો બિનઝેરી જ હતા, તો એનો મતલબ ઉંદર જીવિત રહેવા જોઈએ. પણ અહીંયા ઉંદર કેવા મળે છે તો કે મૃત ઉંદર મળે છે. એટલે હવે એમને ચોંકાવનારું પરિણામ થઈ ગયું કે ભાઈ મૃત કેમ થયા, આ તો બિનઝેરી હતા, આના ઝેરી હતા પણ આપણે ગરમીથી મારી કાઢ્યા તો એ પણ બિનઝેરી થઈ ગયેલા હતા. તો આ બંને બિનઝેરી હતા, તો પછી ઉંદર મૃત થયો કઈ રીતે? તો જે મૃત ઉંદર હતો એમાં એના જે બધા જનીન હોય ને બધામાં શોધ કરી ત્યારે ખબર પડી કે આની અંદર એમને S3 જાત જોવા મળી. S3 જાતના જનીનો અથવા બેક્ટેરિયા જોવા મળે. તો હવે S3 જાતે એનો મતલબ આને ન્યુમોનિયા લગાડે. તો S3 જાત તો ગરમીથી નિષ્ક્રિય હતી, તો પછી એ કેવી રીતના બેક્ટેરિયા એ કેવી રીતના લગાડી શકે? તો પછીથી એમને પ્રયોગો ઉપરથી સાબિત કર્યું કે જે નિષ્ક્રિય થઈ ગયેલા S3 જાત હતી એમાંથી કંઈક દ્રવ્ય હતું, જે દ્રવ્ય R2માં જાય છે અને R2ને શેમાં ફેરવી દે છે તો કે R2ને S3માં ફેરવી દે છે. એવું કંઈક દ્રવ્ય S3માંથી R2માં ગયું, જેના કારણે R2 શેમાં ફેરવાઈ જાય છે, S3માં ફેરવાઈ જાય છે. જેમ આપણે કહીએ કે એક કેરી બગડેલી હોય ને બાકીની બધી કેરીને બગાડે, એમ આ એક ઝેરી હતું તો એણે શું કર્યું, બિનઝેરીને પણ તેમાં ફેરવી કાઢ્યું, ઝેરીમાં ફેરવી કાઢ્યું. જો પોતે મૃત થઈ ગયેલો હતો, નિષ્ક્રિય હતો, તો પણ એણે અંદર અંદર જ પોતાની અસર તો બતાવી જ. અને આને શેમાં ફેરવે છે, R2ને S3માં ફેરવે છે, એટલે કે ઝેરીમાં ફેરવે છે. તો એનો મતલબ આ કયું દ્રવ્ય હતું કે જે આમાંથી આમાં દાખલ થયું, તો કે આ જનીન દ્રવ્ય હતું, જે જનીન દ્રવ્ય DNA હતું કે જે S3નું DNA જ્યારે R2માં દાખલ થયું, માટે R2નું આખું બદલી કાઢ્યું
અને એના ઉપર પોતાનો પ્રભાવ દર્શાવીને એને શું કરી દીધું, S3માં ફેરવ્યું. માટે ઉંદર કેવા મળે છે, તો કે મૃત ઉંદર મળે છે. તો જે ગ્રિફિથ અસર છે કે જેનું આપણે પરિણામ જોઈએ તો એમાં આપણે એવું કહીશું કે ગરમીથી મારી નાખેલા S3માંથી એવું દ્રવ્ય બિનઝેરી, ગરમીથી મારી નાખેલા અથવા નિષ્ક્રિય કરેલા S3માંથી એવું દ્રવ્ય R2માં જાય છે કે જે R2ને શેમાં ફેરવી દે છે, S3માં ફેરવે છે અથવા રૂપાંતરિત કરે છે. R2ને S3માં રૂપાંતરિત કરે છે. તો આને ગ્રિફિથનો કયો પ્રયોગ કહેવાય, રૂપાંતરણનો પ્રયોગ કહેવાય. અને જેના ઉપરથી એમણે સાબિત કર્યું કે DNA જનીન દ્રવ્ય છે જે S3માંથી R2માં ગયું અને R2ને એને શેમાં ફેરવી દીધું, S3માં ફેરવી દીધું. બરાબર, સારું. હવે એના પછી બીજા કેટલાક વૈજ્ઞાનિકો છે કે જેમણે પોતાની સમજૂતી આપી અથવા તો ગ્રિફિથ સમજૂતીને સમર્થન આપતા પ્રાયોગિક પુરાવા. આ જે ગ્રિફિથ સમજૂતી છે એને સમર્થન આપતા પ્રાયોગિક પુરાવા. ગ્રિફિથ સમજૂતીને સમર્થન આપતા પ્રાયોગિક પુરાવા. ગ્રિફિથ સમજૂતીને સમર્થન આપતા પ્રાયોગિક પુરાવા દર્શાવો. એમ કે કયા બીજા પ્રાયોગિક પુરાવા છે કે જે આને સમર્થન આપે છે કે ગ્રિફિથ ખરેખર સાચી વાત કરી, ગ્રિફિથે જે વાત કરી એ ખરેખર સાચી વાત છે. તો હર્શી અને ચેઝનો પ્રયોગ આવે છે. હર્શી ચેઝનો પ્રયોગ જે આપણે પછી જોઈશું. બીજું આવે છે એવરી મેકલિયોડ અને મેકકાર્ટી. એવરી મેકલિયોડ અને મેકકાર્ટી જે છે એમણે જે પ્રયોગો કર્યા તો એમણે શું કર્યું, તો આ જે ગ્રિફિથે પ્રયોગ કર્યા હતા એ જ પ્રયોગને આણ્વીય આધાર ઉપર સાબિત કર્યો. ગ્રિફિથના પ્રયોગને આણ્વીય આધાર પર સાબિત કર્યો. કઈ રીતના? તો એમણે જે આ S3 નિષ્ક્રિય S3 હતા, નિષ્ક્રિય S3 એ બેક્ટેરિયાને જ્યારે R2 જાત ઉપર મૂક્યા તો એમણે શું જોયું, તો એમણે જોયું કે આની જે ખરબચડી સપાટી હતી એ ધીરે ધીરે ખરબચડી સપાટી શેમાં ફેરવાઈ ગઈ, તો કે એની ખરબચડી સપાટી લીસી સપાટીમાં ફેરવાઈ ગઈ. થોડી વાર રહી જ્યારે આ બેને જોઈન્ટ કર્યા અથવા આ બેને ભેગા કર્યા ત્યારે શું થયું, તો કે આની જે ખરબચડી સપાટી હતી એ શેમાં ફેરવાઈ ગઈ, લીસી સપાટીમાં ફેરવાઈ ગઈ. ખરબચડી સપાટી લીસીમાં ફેરવાય. આમ જો લીસીમાં ફેરવાય તો એનો મતલબ એ શેમાં ફેરવાઈ ગયું કહેવાય, S3માં ફેરવાઈ ગયું. તો એનો મતલબ આ જે હતું ત્યાં થોડોક ટુકડો જો લીસીનો મૂકવામાં આવે આવી રીતના, જો આ ખરબચડી સપાટી બરાબર, એમાં
થોડો ટુકડો લીસીનો મૂકવામાં આવ્યો, એટલે કે બેનું શું કર્યું? બેને ભેગા કર્યા, સંયોજન કર્યું, પુનઃ સંયોજન પણ કહી શકાય. તો જ્યારે આવું બેને ભેગા કર્યા તો થોડી વાર રહીને એમણે શું જોયું કે જે ખરબચડી હતી એ પણ આખી શેમાં ફેરવાઈ ગઈ? લીસી સપાટીમાં ફેરવાઈ જાય છે. તો આનો મતલબ કંઈક એવું દ્રવ્ય છે કે જે આના માટે જવાબદાર છે, ખરબચડીને લીસીમાં ફેરવી, આ રૂપાંતરણ માટે જવાબદાર છે. પછી એમણે શું જોયું કે પ્રોટીન માટેના જે ઉત્સેચકો છે, પ્રોટીન ઉપર અસર કરનારા ઉત્સેચકો, એટલે કે પ્રોટીએઝિસ ઉત્સેચકો, પ્રોટીન પર અસર કરતા ઉત્સેચકો અને આરએનએ ઉપર અસર કરતા ઉત્સેચકો, જેનું નામ છે આરએનએ. તો આવા જે ઉત્સેચકો હતા એ ઉત્સેચકો આ રૂપાંતરણ ઉપર કોઈ પોતાની અસર દર્શાવી શકતા નહોતા. પ્રોટીન ઉપર અસર કરનારા જે પ્રોટીએઝિસ ઉત્સેચકો અને આરએનએ ઉપર અસર કરનારા આરએનએઝ ઉત્સેચકો, પ્રોટીએઝિસ ઉત્સેચકો, બરાબર, અને આરએનએ ઉપર અસર કરનારા આરએનએઝ ઉત્સેચક. આ જે ઉત્સેચક હતા એ આ રૂપાંતરણ પર પોતાની કોઈ અસર દર્શાવી શકતા નહોતા. અહીંયા પોતાની અસર દર્શાવી શકતા નહોતા, પરંતુ ડીએનએસ નામનો જે ઉત્સેચક હતો, ડીએનએસ નામનો ઉત્સેચક એ આ રૂપાંતરણ ઉપર પોતાની અસર દર્શાવતો હતો. ડીએનએસ ઉત્સેચક આ રૂપાંતરણ ઉપર R2S3 માં રૂપાંતરણ એના ઉપર પોતાની અસર દર્શાવતો હતો. એનો મતલબ જે પણ દ્રવ્ય આપલે થઈ એ દ્રવ્ય શું છે? તો કે ડીએનએ છે, જનીન દ્રવ્ય તરીકે ડીએનએ છે એવું સાબિત થયું. તો ગ્રિફિથે તો સાબિત કર્યું હતું, પરંતુ એને સમર્થન કોણે આપ્યું? તો એવરી, મેકલિયોડ અને મેકકાર્ટીએ પોતાના પ્રયોગ દ્વારા આપ્યું. કે એમણે ઉત્સેચકોની વાત કરી કે 3 ઉત્સેચકોની અહીંયા 3 ઉત્સેચકો લાગુ પાડી જોયા. તો પહેલું પ્રોટીએઝિસ ઉત્સેચક લાગુ પાડે તો કોઈ અસર ના થઈ, બીજું આરએનએઝ તો પણ ના થઈ, પણ ડીએનએઝ ઉત્સેચક લીધો તો પ્રક્રિયા બહુ ઝડપી થઈ. એનો મતલબ એવો થયો કે ડીએનએ છે કે જે આ ખરબચડીને શેમાં ફેરવી દે છે? તો કે લીસામાં ફેરવે છે. તો એનો મતલબ જનીન દ્રવ્ય તરીકે શું હાજર હોય છે? તો કે ડીએનએ હાજર હોય છે. આવી વાત થઈ, બરાબર. હર્શી ચેઝનો જે પ્રયોગ છે આપણે પછી વાત કરીએ. હવે અહીંયા આપણે વાત કરીએ છીએ કે કઈ રીતના ડીએનએ વર્સિસ આરએનએ, એ બેની આપણે વાત કરીએ કે ડીએનએ વર્સિસ આરએનએ બેમાંથી કયું સારું છે? તમે કોને વોટ આપો છો? ડીએનએને વોટ આપશો કે આરએનએને? બેમાંથી કોને આપશો? એટલે કે ડીએનએ વર્સિસ આરએનએ એના ગુણધર્મોની વાત કરીએ તો સૌથી પહેલું તો બંને જનીન દ્રવ્ય છે એ તમને ખબર છે, આપણે આગળ પણ એક વાત કરી ગયા હતા કે આરએનએ જનીન દ્રવ્ય તરીકે કેટલાક વાયરસમાં આવેલું હોય છે. આવી એક વાત કરી કે નથી કરી આપણે, બરાબર. તો આરએનએ વિરુદ્ધ ક્વેશ્ચન, આરએનએ વિરુદ્ધ ડીએનએમાં જનીન દ્રવ્ય તરીકે કયા ગુણધર્મ આવેલા છે? આરએનએ વિરુદ્ધ ડીએનએમાં જનીન દ્રવ્ય તરીકે કયા ગુણધર્મ છે? હવે સૌથી પહેલું તો કોઈ પણ જનીન દ્રવ્ય હોય એમાં ડીએનએ અને આરએનએ બંને જનીન દ્રવ્ય છે, તો એમાં કયા લક્ષણો હોવા જોઈએ? કોઈ પણ જનીન દ્રવ્યમાં કયા લક્ષણો હોવા જોઈએ?
તો પહેલું લક્ષણ કોઈ પણ જનીન દ્રવ્યમાં કયા લક્ષણો અથવા તો આપણે લખીશું નીચેના લક્ષણો હોવા જોઈએ. જો આ શરતો પૂર્ણ કરતા હોય અથવા તો આ લક્ષણો હોય તો એને આપણે સારું જનીન દ્રવ્ય ગણી શકીએ. તો પહેલું તો તે સ્વયં જનન દ્વારા પોતાની શું તૈયાર કરતું હોય? પ્રતિકૃતિ તૈયાર કરે. સ્વયં જનન દ્વારા પોતાની પ્રતિકૃતિ તૈયાર કરતું હોય. બરાબર. ડીએનએ અને આરએનએ બંને પોતાની પ્રતિકૃતિ જાતે તૈયાર કરી શકે છે. બીજું, તે રાસાયણિક અને રચનાત્મક રીતે સ્થાયી. રાસાયણિક અને રચનાત્મક રીતે કેવું હોવું જોઈએ? સ્થાયી હોવું જોઈએ. એટલે કે એનામાં હલનચલન ના હોવું જોઈએ. એનું જે પણ સ્વરૂપ હોય એ સ્થાયી હોવું જોઈએ. હવે જો હું આરએનએની વાત કરું તો પહેલું જે ગુણધર્મ હતો એમાં મેં શું કીધું કે આરએનએ અને ડીએનએ બંને પોતાની પ્રતિકૃતિ બનાવે છે. ઓકે, તો એ ગુણધર્મ બંનેમાં છે. હવે બીજો ગુણધર્મ કે રાસાયણિક ને રચનાત્મક રીતે સ્થાયી. હવે જો આરએનએની આપણે વાત કરીએ તો આરએનએમાં જે બીજો કાર્બન છે એ બીજા કાર્બન પર OH સમૂહ જે ઉમેરાતો જતો હોય છે, 2' OH ક્રિયાશીલ જે સ્થાન છે અથવા તો એને આપણે 2' OH પ્રતિક્રિયાશીલ સમૂહ કહીશું. તો આરએનએના દરેક ન્યુક્લિયોટાઇડ ઉપર આરએનએના દરેક ન્યુક્લિયોટાઇડ ઉપર 2' OH ક્રિયાશીલ સમૂહ ઉમેરાતો જ હોય છે. એટલે 2' સ્થાને શું ઉમેરાતું હોય છે? OH. બરાબર. બીજા કાર્બન ઉપર શું ઉમેરાતું હોય છે? OH ઉમેરાતો જ હોય છે. ક્રિયાશીલ સમૂહ આવેલો હોય. બરાબર જોવા મળે છે. અને જેના કારણે કેવું રહે છે? તો કે અસ્થિર રહે છે. હોવાથી અસ્થિર. આ એક કારણ, એનું સ્થાયી નથી. બીજું કારણ શું કહે છે કે ડીએનએમાં યુરેસિલના બદલે શું આવેલું છે? થાઇમિન. ડીએનએમાં યુરેસિલના બદલે થાઇમિન છે, જેના કારણે ડીએનએ વધારે સ્થાયી છે. યુરેસિલના બદલે શું છે? થાઇમિન, જેના કારણે ડીએનએ કેવું છે? તો કે વધારે સ્થાયી હોય છે. યુના બદલે ટી માટે ડીએનએ વધુ સ્થાયી. આરએનએ કરતાં કોણ વધુ સ્થાયી છે? ડીએનએ. એટલે આ એક મુદ્દા ઉપર બંને વચ્ચે તફાવત આપણને જોવા મળશે. તો રચનાત્મક ને રાસાયણિક રીતે સ્થાયીમાં આપણને વધુ સ્થાયી કોણ જોવા મળ્યું? ડીએનએ જોવા મળ્યું. ત્રીજો મુદ્દો, મેન્ડેલિયન લક્ષણોમાં અભિવ્યક્ત થતું હોવું જોઈએ. પોતાની જાતને મેન્ડેલિયન લક્ષણોના રૂપમાં પોતાની જાતે અભિવ્યક્ત થઈ શકતું હોવું જોઈએ. મેન્ડેલિયન લક્ષણો જે છે, મેન્ડેલિયન લક્ષણોના રૂપમાં પોતાની જાતે અભિવ્યક્ત થતું હોવું જોઈએ.
એટલે કે આનુવંશિકતાની વાત છે. મેન્ડેલિયન લક્ષણ એટલે આપણે શું કહીશું? આનુવંશિકતા, કે જેમાં આપણે વાત કરી હતી ને કે એક પેઢી દર પેઢી લક્ષણો વારસામાં ઉતરી આવે, તો આનુવંશિકતાની બાબતમાં વાત કરી છે. અને છેલ્લી વાત કરેલી છે કે ઉદ્વિકાસ માટે ધીમા ફેરફારોની તક પૂરી પાડવું હોવું જોઈએ. ઉદ્વિકાસ માટે ધીમા ફેરફારોની તક આપે, બરાબર? એટલે ઉદ્વિકાસ માટે જરૂરી ફેરફારો આપે. હવે જો અહીંયા આપણે વાત કરીએ કે આરએનએ જે છે એ પોતે જાતે પ્રોટીન સંશ્લેષણ કરી શકે છે, બરાબર? એને પ્રોટીન સંશ્લેષણ માટે બીજાની જરૂર પડતી નથી. જ્યારે ડીએનએને પ્રોટીન સંશ્લેષણ માટે કોની જરૂર પડે? આરએનએની, અને પછી જ પ્રોટીન સંશ્લેષણ થાય. તો અહીંયા આ મુદ્દે કોણ વધારે સારું સાબિત થાય છે? તો કે આરએનએ સાબિત થાય છે. તેમ છતાં પણ આરએનએ ઝડપથી વિકૃત થઈ જાય છે. ડીએનએ અને આરએનએ બંને વિકૃત થાય, પણ આરએનએ ઝડપથી વિકૃત થાય છે. આરએનએ ઝડપથી વિકૃત થઈ જાય છે. એટલે આવા બધા કારણોના લીધે કોને વધારે આનુવંશિક દ્રવ્ય તરીકે અથવા જનીન દ્રવ્ય તરીકે મહત્વ મળે છે? તો ડીએનએને જનીન દ્રવ્ય તરીકે વધુ મહત્વ મળે છે. તો એક કારણ કે આરએનએ સ્થાયી નથી, અસ્થિર છે. બીજું કારણ શું આપેલું છે? તો કે આરએનએ ઝડપથી વિકૃત થઈ જાય છે, એટલે એના કારણે પણ એ અસ્થાયી છે. અને આ કારણોના લીધે આરએનએ જે છે એના કરતાં ડીએનએ વધારે સારું જનીન દ્રવ્ય તરીકે આપણે એને જોઈ શકીએ છીએ.